નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો અગાઉ આપણે 1600 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરેલ છે। હવે ત્યાંથી આગળ વધતા આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીએ। તો એમાં જોઈએ કે ઇટાઈ રોગ જે કેડમિયમ ઝેરને કારણે થાય છે તે મુખ્યત્વે શરીરના નીચેનામાંથી કયા તંત્રને અસર કરે છે? તો તે છે હાડપિંજર અને મૂત્રપિંડને આ ઇટાઈ રોગ હોય છે તે અસર કરતો આપણને જોવા મળે છે। શરીરમાં શ્વેત રક્તકણિકાઓ એટલે કે WBCનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે? તો શરીરને રોગોથી રક્ષણ આપવું। માનવ શરીરમાં સંતુલન નીચેના પૈકી કોણ સ્થાપિત કરે છે? તો આંતરિક કાનની અર્ધચંદ્રાકાર નળીઓની વચ્ચે આવેલું દ્રવ્ય। ત્યારબાદ આગળ જોઈએ જોડકા જોડો। એમાં છે સાંધાના પ્રકારો ને શરીરના કયા ભાગમાંથી આવેલ છે તે? મિજાગરા સાંધો તે ઘૂંટણનો સાંધો છે। ગલદસ્તો સાંધો તે નિતંબ અને સાથળના હાડકા વચ્ચેનો સાંધો છે। ત્યારબાદ છે ઉખડી સાંધો, તે આપણે જોઈએ તો ગરદન તથા માથાને જોડતો સાંધો છે। ને અચલ સાંધો તે જોઈએ તો ખોપરી અને હાડકા વચ્ચેનો સાંધો છે। આગળ જોઈએ તો એમાં છે હાડકાની વિકૃતિ કયા બાબતના વધારના વપરાશથી થાય છે? તો ફ્લોરિન। જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સંવેદનિક સંકેતોને મગજ સુધી નીચેનામાંથી કયો અવયવ પહોંચાડે છે? તો તે છે થેલેમસ। વર્મીફાર્મ એપેન્ડિક્સ નીચેનામાંથી કયા અંગમાં જોવા મળે છે? તો મોટા આંતરડામાં। ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રકારનું શ્વસન થાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો એનારોબિક શ્વસન એને કહેવામાં આવતું હોય છે। આહારના જટિલ ઘટકોને સાદા પદાર્થમાં વિભાજિત કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો એને પચાવવું કહેવામાં આવે છે। અન્નવાહક નળી ફૂડ કેનાલના અસ્તરમાં સ્નાયુઓ હોય છે જે ખોરાકને આગળ ધપાવવા માટે લયબદ્ધ રીતે સંકોચાય છે। અન્નવાહક નળીના સ્નાયુઓની આ હિલચાલને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો પેરિસ્ટાલ્ટિક હલનચલન એને કહેવામાં આવતું હોય છે। કૃત્રિમ વીર્યદાનની પ્રક્રિયામાં નીચેના પૈકી શું સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે? તો માત્ર વીર્ય। નીચેના પૈકી કયો વિટામિન ગરમીથી નાશ પામે છે? તો વિટામિન સી જે છે એ ગરમીથી નાશ પામતો જોવા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો વિટામિન B3 નાયાસિન તે જોડી સાચી છે। વિટામિન B2 રાઇબોફ્લેવિનની ઉણપનું લક્ષણ છે? તો હોઠના ખૂણા ફાટવા, મોંમાં ચાંદા પડવી, ફોટોફોબિયા વગેરે તેના લક્ષણો છે। સોયાબીનમાં અવરોધક તત્વ કયો હોય છે? તો ટ્રિપ્સિન। આગળ જોઈએ ટામેટામાં કયો રંગકણ એટલે પિગમેન્ટ હોય છે? તો લાઇકોપીન। હાડકાં અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે? તો કેલ્શિયમ ખનિજ છે તે હાડકાં અને દાંતની રચના માટે જરૂરી છે। નીચેના પૈકી ખાલી જગ્યા વિટામિન ડીનું સારું પ્રાપ્તિ સ્થાન છે? તો માછલીના યકૃતનું તેલ છે તે વિટામિન ડીનું સારું પ્રાપ્તિ સ્થાન છે। ઓછું હિમોગ્લોબિન કયા પોષક તત્વની ખામી સૂચવે છે? તો તે લોહ તત્વની ખામી સૂચવે છે। વિટામિન એની ખામીમાં આંખમાં થતા રાખોડી રંગ ત્રિકોણાકાર ટપકાને ખાલી જગ્યા કહેવાય છે? તો બીટોટ સ્પોટ તેને કહેવામાં આવતું હોય છે। એન્ટીસ્ટેરિલિટી વિટામિન કયું છે? વિટામિન ઈ એન્ટીસ્ટેરિલિટી વિટામિન છે। નીચેનામાંથી જળદ્રાવ્ય વિટામિન કયું છે? તો ગઈ ભેંસ પાણીમાં એવી રીતે યાદ રાખવાનું બી અને સી ભેંસનું, તો એ જળદ્રાવ્ય વિટામિન છે।
અનુગામી ખોરાકમાંથી કયો ઘટક અપાચ્ય છે અને જેમ કોઈ પોષક ઘટક મળતું નથી પરંતુ આપણા શરીરનું મહત્વનું છે, તો તે છે રેસા. કૃત્રિમ વીર્યદાનની પ્રક્રિયામાં નીચેનામાંથી શું સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે, તો તે છે માત્ર વીર્ય. આગળ છે પોષણ અને ખોરાકના ઘટકો, ન્યુટ્રિયન્ટ્સ એન્ડ એલિમેન્ટ્સ ઓફ ફૂડ. નીચેનામાંથી કયો વિટામિન ગરમીથી નાશ પામે છે, તો તે છે વિટામિન સી. જો આ કદાચ બીજી વાર આવી ગયું છે પેજ આપણે, હા બરાબર છે, બીજી વાર આવી ગયું છે. ચાલો, ખાલી જગ્યા પાંડુ રોગનું લક્ષણ નથી, તો દાંત ઢીલા પડી જવા તે તેનું લક્ષણ નથી. બાકી ચામડી, જીભ, હોઠ અને નખ ફીકા પડી જાય છે, એમાં નખ પર ટપકા થઈ જાય છે, તાક લાગે છે અને શ્વાસ પણ ચડે છે આપણને પાંડુ રોગમાં. દૂધમાં કયો પ્રોટીન રહેલ હોય છે, તો લેક્ટ આલ્બ્યુમિન પ્રોટીન જે છે તે દૂધમાં રહેલ હોય છે. નીચેનામાંથી ખાલી જગ્યા દૂધ શર્કરા છે, તો તે છે લેક્ટોઝ. શરીરમાં લોહ તત્વના યોગ્ય શોષણ માટે કયું વિટામિન જરૂરી છે, તો વિટામિન સી છે તે યોગ્ય શોષણ માટે જરૂરી છે લોહ તત્વના. ત્યારબાદ કઈ જોડ સાચી છે તે આપણે શોધવાની છે, તો વિટામિન ડી કેલ્શિયમ અને ફોસ્ફરસના અવશોષણમાં સહાયતા કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કયું વિટામિન જલ દ્રાવ્ય છે, તો વિટામિન બી અને સી. આપણે આગળ જોઈ ગયા, ગઈ ભેંસ પાણી મેં, એવી રીતે યાદ રાખવાનું. દૂધમાં મુખ્યત્વે કયા ઘટકની ઉણપ જોવા મળે છે, તો આયર્નની. ને કયો વિટામિન દૂધમાં ના હોય, તો વિટામિન સી. નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે, તો વિટામિન બી અને સી. ખાલી જગ્યા તત્વને વનસ્પતિમાં દેહધાર્મિક રીતે ઓછું વહનશીલ અથવા સ્થિર માનવામાં આવે છે, તો તે છે કેલ્શિયમ. નીચેનામાંથી ખાલી જગ્યા છોડમાં તણાવ માટેના આંતરસ્ત્રાવ તરીકે ઓળખાય છે, તો એબ્સિસિક એસિડ. ખાલી જગ્યાને પ્રાણીજન્ય સ્ટાર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તે છે ગ્લાયકોજન. પાનમાં હરિતદ્રવ્ય લીલા દેખાય છે કારણ કે તે લીલો પ્રકાશ પ્રતિબિંબિત કરે છે. પપૈયા ખાલી જગ્યા પ્રકારના વિટામિનનો સમૃદ્ધ સ્ત્રોત છે, તો વિટામિન સીનો તે પપૈયા સમૃદ્ધ સ્ત્રોત છે. અંધકારમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રતિક્રિયા ખાલી જગ્યામાં થાય છે, તો સ્ટ્રોમામાં. ફોટોસિન્થેસિસ ખાલી જગ્યા, તો લાઇટ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કેમિકલ એનર્જી. આગળ જોઈએ, વનસ્પતિના પોષણ માટે કુલ કેટલા ખનિજ તત્વો આવશ્યક છે, તો 17 અને 16 બંને આવી શકે જવાબમાં. ફાઇનલ આન્સર કી મુજબ એ અને બી બંને સાચા છે એટલા માટે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે આવે છે, તો 16 મેના રોજ. નીચેનામાંથી સોલેનિન તત્વ શામાં હોય છે, તો બટાટામાં સોલેનિન તત્વ આપણને જોવા મળે છે. પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે, તો ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ આપણને પ્રાણીઓમાં થતો જોવા મળે છે. કયા વિટામિનની ઉણપથી શરીરમાં લોહી જામે નહીં, તો વિટામિન કે જો ના હોય તો આપણા શરીરમાં લોહી જામતું નથી, વહ્યા જ કરે છે. ગોલ્ડન ચોખામાં કયો વિટામિન મળી આવે છે, તો વિટામિન એ છે તે ગોલ્ડન ચોખામાં મળી આવે છે. કયા વિટામિનની ઉણપથી પુરુષોમાં નપુંસકતા એટલે અને સ્ત્રીઓમાં વંધ્યત્વતા જોવા મળે છે, તો તે છે વિટામિન ઈ. દૂધમાં કયું પોષક ઘટક હોતું નથી, તો વિટામિન સી છે તે દૂધમાં આપણને જોવા મળતું નથી. બેરી ઓકર્સ ડ્યુ ટુ ધ ડેફિશિયન્સી ઓફ વિટામિન થાઇમિન. ડેફિશિયન્સી ઓફ વિટામિન કે લીડ્સ ટુ ડિફેક્ટિવ બ્લડ ક્લોટિંગ, એટલે કે જો વિટામિન કેની ઉણપ હોય તો આપણે રક્ત તે વહ્યા જ કરે છે. પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય છે, તો મેરાસ્મસ ક્વાશિયોર કોર.
વાળનો રંગ કાળો શાના લીધે હોય છે? તો મેલેનિનના કારણે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ શાના દ્વારા થાય છે? તો થાઇરોઇડ દ્વારા થતું જોવા મળે છે. પોટેશિયમનો મુખ્ય ઉપયોગ કયો છે? તો તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે. ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં ખાલી જગ્યા તો લોહ તત્વ અને આયોડિન ઉમેરેલું હોય. કઠોળમાં કયા આવશ્યક એમિનો એસિડની ઉણપ હોય છે? તો મિથિયોનિનની આપણને કઠોળમાં ઉણપ જોવા મળે છે. વિટામિન ડીની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? તો સુક્તાન જે છે તે વિટામિન ડીની ઉણપથી આપણને બાળકોમાં જોવા મળે છે. આગળ જોઈએ. સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે? તો એસ્કોર્બિક એસિડ, વિટામિન સી જેને આપણે કહીએ તેનાથી. અનાજ, કઠોળને રાંધતા વધારાનું રાંધેલું પાણી ફેંકી દેવાથી કયા વિટામિનનો નાશ થાય છે? તો થાઇમિનનો. ખાલી જગ્યા ઇઝ નોન એઝ વિટામિન B6 તો પાયરિડોક્સિન જે છે વિટામિન B6 તરીકે ઓળખાય છે. પર્નિશિયસ એનિમિયા શાની ઉણપના કારણે થાય છે? તો વિટામિન B12ના કારણે. આગળ જોઈએ. વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપના કારણે થતા નીચેના રોગ વિકૃતિઓ પૈકી કયું જોડકું સાચું નથી? તો આયર્ન આ સાચું નથી, તો આપણે સાચું જોઈએ. કેલ્શિયમ હાડકાં અને દાંતના કોવાટ અને આયોડિન હોય છે તે ગોઈટર માટે. વિટામિન એ રતાંતરાપણું, વિટામિન B1 તે બેરી. વિટામિન સી થી સ્કર્વી ને વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ રોગ હોય છે તે થતા જોવા મળે છે. વિચ પાર્ટ ઓફ પ્લાન્ટ એક્સપોરેટ્સ વોટર? તો સ્ટોમાટા. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો બીટોટ સ્પોટ હોય છે તે વિટામિન એની ઉણપથી થતો રોગ છે. 4 ગ્રામ ફેટીમાંથી કેટલી કેલરી મળે? તો 36. ફિમેલમાં નોર્મલ હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે? તો 12 થી 16 ગ્રામ પર DL. દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત શાના પર નિર્ભર છે? તો વ્યક્તિના વજન પર તે આધાર રાખે છે. નખ શેના બનેલા હોય છે? તો કેરોટીનના. કયા તત્વની હાજરીને લીધે દૂધ સફેદ હોય છે? તો કેઝિન તત્વની હાજરીના કારણે આપણને દૂધ સફેદ જોવા મળે છે. સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે? તો વિટામિન ડીનો સ્ત્રોત છે સૂર્યનો પ્રકાશ. ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો વિટામિન એ છે તે ગાજરમાંથી આપણને મળતું જોવા મળે છે. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો પાંડુ રોગ વિટામિન એની ઉણપથી આપણને થતો જોવા મળે છે. લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામિન મળે છે? તો વિટામિન સી આપણને આમાંથી મળતું જોવા મળે છે ખાટા ફળોમાંથી. કયો વિટામિન ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે? તો વિટામિન સી. વિટામિન એના બાયએન્યુઅલ રાઉન્ડ સંદર્ભે શું સાચું છે? તો આપણે જોઈએ કયું એ સાચું છે. તો ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં કરવામાં આવે છે. વિટામિન એ સાથે આલ્બેન્ડાલોલનો ડોઝ આપવામાં આવે છે. તો આ બે વિધાન સાચા છે. વિટામિન કેની ઉણપથી શું થાય છે? તો બ્લીડિંગ ડિસઓર્ડર એટલે કે રક્તસ્રાવ અંગેના રોગ. વિટામિન કે નવજાત શિશુને આપવાથી શું ફાયદો થાય છે? તો રક્તસ્રાવ અટકે છે. ટોકોફેરોલ એ કયા વિટામિનનું નામ છે? તો વિટામિન એનું. નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે? તો વિટામિન એ અને વિટામિન કે તે બંને ફેટ સોલ્યુબલ છે. 273માં બે જવાબ છે, જોઈએ. હા, સી અને ડી બંને આવે છે. હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન ડી. જો કોઈ વ્યક્તિ માત્ર દૂધ, રોટલી અને ઈંડાનો જ દૈનિક આહાર લે તો કયો રોગ થવાની શક્યતા ઊભી થાય છે? તો સ્કર્વી. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરિયાત રહે છે? તો CO2 અને પાણી, ક્લોરોફિલ અને
સૂર્યપ્રકાશ, આ 4 વસ્તુઓની જરૂરિયાત રહેતી હોય છે. આલ્બ્યુમિન શું છે? તો એક પ્રોટીન છે. આગળ જોઈએ, વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં શાનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ કરે છે? તો H2O અને CO2 નો ઉપયોગ કરી ખોરાકનું શોષણ કરે છે. સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં ડુબાડતા કેવો રંગ ધારણ કરે છે? તો ભૂરો. વનસ્પતિને અપાતા પોષક તત્વોમાંથી કયું ગુરુ પોષક તત્વ છે? તો મેગ્નેશિયમ અને નાઇટ્રોજન. આ બંને ગુરુ પોષક તત્વો છે. વનસ્પતિને શરીરના બંધારણ માટે કયા પદાર્થની જરૂર પડે છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન. આ ત્રણેયની જરૂરત પડતી જોવા મળે છે. નીચેના પૈકી કઈ નીપજ પ્રકાશ સંશ્લેષણની છે? તો તે કાર્બોદિત છે. ત્યારબાદ આગળ જોઈએ, પૃથ્વી પરના દરેક સજીવો માટેના મુખ્ય ઉર્જા સ્ત્રોત શું છે? તો તે છે સૂર્ય. તેના દ્વારા જ આપણે વનસ્પતિઓ ખોરાક બનાવે તે ત્યારબાદ આપણે આહાર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. ન્યુટ્રિશન એનિમિયા કયા પોષક તત્વની ઉણપથી થાય છે? તો આયર્નની. આયુર્વેદાચાર્યો અને યોગચાર્યોના મતે આપણા ખોરાકમાં કયા 3 ધીમા ઝેર છે જે ઓછામાં ઓછા પ્રમાણમાં લેવા હિતાવહ છે? તો મીઠું, ખાંડ અને મેંદો. વિટામિન સીનું બીજું નામ એસ્કોર્બિક એસિડ છે. હૃદયના ધબકારાને નિયમિત રાખવા માટે ખનિજની જરૂર પડે છે, તો તે છે પોટેશિયમ. આહારમાં વિટામિન સીની ઉણપથી થતો રોગ કયો છે? તો તે છે સ્કર્વી. સૂર્યના કિરણો વડે રોગોની સારવારને શું કહે છે? તો હિલિયોથેરેપી કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટમાં નીચેના પૈકી કયા તત્વોનો સમાવેશ થાય છે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ 3નો સમાવેશ થાય છે. આગળ જોઈએ, રતાંતરપણું અટકાવવા માટે વિટામિન એ વધારે લેવું જોઈએ. લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય તેને ખાલી જગ્યા કહેવાય તો એનિમિયા. ખાલી જગ્યા લોહ તત્વ આયર્નની ખામીથી થતો રોગ છે, તો તે છે એનિમિયા. આગળ જોઈએ, જે વિસ્તારના પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુ હોય ત્યાં કયા રોગનું પ્રમાણ વધારે હોય છે? તો ફ્લોરોસિસનું. કયા જીવાણુને લીધે દૂધમાંથી દહીં બને છે? તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયાના કારણે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી? તો સ્ટાર્ચ. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો કયા સાચા છે તે જોઈ લઈએ. પાંડુ રોગ, લોહીમાં ફિકાસ, લોહ તત્વની કમી અને એનિમિયા. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ગલગાંઠ, તે ગોઈટર, આયોડિનની ઉણપ, વિટામિન એની ઉણપ, ઝેરોપ્થેલેમિયા. આગળ જોઈએ, વિટામિન સી સૌથી વધારે કયા ફળમાંથી મળે છે? તો આમળામાંથી આપણને સૌથી વધારે વિટામિન સી મળતું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણમાં સમાવિષ્ટ છે? તો બંધન રહિત ઉર્જા, ફ્રી એનર્જીના સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે. આગળની તરફ વધીએ, એસિડ વર્ષાથી છોડ અને વૃક્ષોના પાંદડા અને કૂંપળને નુકસાન પહોંચે છે. આ નુકસાન દ્વારા છોડના વિકાસને લગતી કઈ આવશ્યક પ્રક્રિયા અવરોધાય છે? તો તે છે પ્રકાશ સંશ્લેષણ. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજા કયા પોષક તત્વો હોય છે? તો કેલ્શિયમ અને પોટેશિયમ. નીચેના પૈકી કઈ જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો વિટામિન એ પાકા અને પીળા ફળોમાં, વિટામિન B1 ઈંડામાં, વિટામિન કે તે પાલકમાં અને વિટામિન ઈ તે બદામ અને બિયામાંથી આપણને મળે છે. નીચેના પૈકી કયા વિટામિન B12ની ઉણપના લક્ષણો છે? તો ન્યુરોલોજિકલ લક્ષણો, સંવેદનાત્મક અથવા મોટરની ઉણપનો સમાવેશ કરે છે. ત્યારબાદ બીજો છે
હતાશા અને ચિત્તભ્રમ મિથિયોનિનના ઓછા ઉત્પાદનને લીધે થતી ઉણપ છે. અને જઠરાંતરીય લક્ષણો કબજિયાત અને હડકવા ઝાડા જેવા આંતરડાની ગતિમાં ફેરફારનો સમાવેશ કરે છે. હવે સાચા વિધાનો જોઈએ. વિટામિન જી રાઇબોફ્લેવિન તરીકે પણ જાણીતું છે. તાજા આથાના કોષો વિટામિન બીનો સારો સ્ત્રોત છે. લોહીના ગંઠાઈ જવા માટેનું કારણ વિટામિન કે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન છૂટો પડતો ઓક્સિજન ખાલી જગ્યામાંથી નીકળે છે, તો તે પાણીમાંથી આપણને છૂટો પડતો જોવા મળે છે. નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? તો પાલક એ વિટામિન એનો સારો સ્ત્રોત છે. સાંધાના દુખાવાના કારણોમાંનું એક એ વિટામિનની ઉણપ છે. આગળ જોઈએ. વિટામિન એ તે રથાંધળાપણું માટે, ફોસ્ફરસ એ અવિકસિત દાંત અને હાડકાં માટે, આયોડિન તે ગોઈટર સાથે સંકળાયેલ છે, અને ઝીંક તે સ્વાદ, ગંધ અને ભૂખમાં ઘટાડો કરવા સાથે સંકળાયેલ છે. ત્યારબાદ આગળ જોઈએ. યોગ્ય રીતે ગોઠવું. વિટામિન ડી તે ઓસ્ટિયોપોરોસિસ થાય છે. ત્યારબાદ વિટામિન ઈ તે અપરિપક્વ વયસ્કપણું આવે છે. વિટામિન B2 તો તે ચામડી પર તિરાડો પાડે છે. ને વિટામિન કે તે ઈજા દરમિયાન વધારે પડતું લોહી વહી જાય છે, તેના સાથે સંકળાયેલ છે. ટૂંકમાં પેશીઓ, ખાસ કરીને પર્ણોથી પેશીઓના નાશને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે, તો નેક્રોસિસ. આગળ વિટામિન ડી સંશ્લેષણ બાબતે કયા વિધાન સાચા છે? તો વિટામિન ડી પારજાંબલી પ્રકાશ દ્વારા ચામડીમાં ઉત્પન્ન થાય છે. વિટામિન ડીનું ઊંચું પ્રમાણ વધુ રોગગ્રસ્ત હોવા સાથે સંકળાયેલું છે. તો આ બે વિધાનો સાચા હતા. કયા વિધાનો ખોટા છે જોવાના છે? તો આપણે સાચા જોઈશું. કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. દૂધ વિટામિન એ થી સમૃદ્ધ એવો સ્ત્રોત છે. શાકભાજી ખનિજ તત્વોથી ભરપૂર સ્ત્રોત છે. કઈ જોડીઓ સાચી છે? તો B1 એ થાઇમિન, B2 એ રાઇબોફ્લેવિન, B6 એ પાયરોડોક્સિન સાથે સંકળાયેલ છે. ઓસ્ટિયોમલાસિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન ડીની ઉણપથી થતું જોવા મળે છે. આગળ જોઈએ. કયું વિટામિન શરીરમાં આયર્નના શોષણને ઉત્તેજન આપે છે? તો વિટામિન સી છે તે શરીરમાં આયર્નના શોષણને ઉત્તેજન આપે છે. પોષક તત્વોના પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહેવાય છે, તો સુપોષણ એટલે યુટ્રોફિકેશન કહેવામાં આવતું હોય છે. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં ઓક્ઝેલિક એસિડ હોય છે? તો તે છે પાલકમાં આપણને ઓક્ઝેલિક એસિડ જોવા મળતું હોય છે. કયો એમિનો એસિડ સામાન્ય રીતે અનાજ અને કઠોળમાં મર્યાદિત હોય છે, જે તેમને અપૂર્ણ પ્રોટીન સ્ત્રોત બનાવે છે? તો તે છે લાઇસિન. થાઇરોઇડથી નીકળવાવાળો હોર્મોન થાઇરોક્સિન નીચેના પૈકી શું છે? તો તે છે ફિનોલ. એન્ટીબાયોટિક પેનિસિલિન શેમાંથી મેળવવામાં આવે છે? તો તે ફૂગમાંથી મેળવવામાં આવે છે. કોરોના રોગ થવા પાછળ નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો જવાબદાર છે? તો તે વિષાણુ વાયરસ જવાબદાર છે. વિટામિન તથા ખનિજ ઘટકની ત્રુટિને કારણે થતા રોગો વિકૃતિ અંગે જોડકા જોડો. તો વિટામિન ડી તો સુક્તાંશ સાથે, કેલ્શિયમ તે હાડકાં અને દાંતના કોહવાટ સાથે, આયોડિન તે ગલગંડ ગોઈટર સાથે, લોહ તત્વ તે પાંડુરોગ સાથે સંકળાયેલ છે. વિટામિન તથા ખનિજ ઘટકની ત્રુટિને કારણે થતા રોગો વિકૃતિને જોડતા નીચેના પૈકી જવાબો પસંદ કરો. તો એમાં છે તે આપણે જોઈ લીધા. વોટ ઇઝ ધ કેમિકલ નેમ ઓફ વિટામિન એ? તો રેટિનોલ. બાળકની વૃદ્ધિમાં મંદી, ચાલવામાં અસમર્થતા અને સમગ્ર શરીરમાં ઉઝરડા જોવા મળે છે. આહારમાં પૂરક તરીકે નીચેનામાંથી કયા પોષક તત્વની ભલામણ કરવી જોઈએ? તો સાઇટ્રસ ફળોની કરવી જોઈએ, એટલે ખાટા ફળોની.
વનસ્પતિ ઉછેરની પ્રચલિત થયેલી મિયાવાકી પદ્ધતિ તે ક્યાંની છે? તો જાપાનની. થિગ્મોનેસ્ટિક હલનચલન નીચેના પૈકી કોનામાં જોવા મળે? તો લજામણીના છોડમાં. સૂર્યમુખી ખાલી જગ્યા પોષક તત્વની ઉણપનું નિદાન કરવા માટે સૂચક છોડ તરીકે ઓળખાય છે? તો બોરોનની. વનસ્પતિનો ખાલી જગ્યા હોર્મોન પ્રકૃતિમાં ઉડનશીલ એટલે કે અસ્થિર છે? તો તે છે ઇથિલિન. વનસ્પતિના અંતઃસ્ત્રાવમાં ખાલી જગ્યા ફળ પકાવવા માટે જવાબદાર છે? તો તે છે ઇથિલિન. કયા રંગની લાઇટ છોડના વૃદ્ધિ માટે લાભકારક છે? તો લાલ રંગ છે તે વૃદ્ધિ માટે લાભકારક છે. નીચેના પૈકી કયો પાક એટલે કઠોળનો રાજા તરીકે ઓળખાય છે? તો તે છે ચણા. બ્રોકોલીના પૂર્વજનું નામ શું હતું? તો જંગલી કોબીજ. ત્યારબાદ આગળ જોઈએ. તમાકુમાં નીચેનામાંથી કયો પદાર્થ રહેલો છે? તો નિકોટીન. વૃક્ષો આપણને કયો વાયુ આપે છે? તો ઓક્સિજન આપણને વૃક્ષો આપતા જોવા મળે છે. ખાલી જગ્યાને ભારતમાં હરિત ક્રાંતિના જનક ગણવામાં આવે છે? તો MS સ્વામીનાથનને હરિત ક્રાંતિના જનક ગણવામાં આવે છે. વનસ્પતિની કઈ દેહધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે છે? તો તે છે બાષ્પોત્સર્જન. વનસ્પતિના જરૂરી પોષક તત્વોમાંથી કયો પોષક તત્વો હવા અને પાણીમાંથી મળે છે? તો તમામ. એમાં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન ત્રણનો સમાવેશ થાય છે. વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ શામાં કરે છે? પર્ણોમાં, કોષીય રસધાનીઓ. આ બંને જગ્યાએ આપણને કરતી જોવા મળે છે. કયો વનસ્પતિ સમૂહ પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ દર્શાવે છે? તો દ્વિદળી. રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પ્રકારના પદાર્થો છે? તો ઉત્સર્ગ દ્રવ્યો છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે? તો તે છે અમરવેલ. તમાકુમાં કયો ઝેરી તત્વ રહેલું છે? તો તે છે નિકોટીન. નીચેના પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડરજ્જુ હોતી નથી? તો અમેરુદંડી. એમનામાં કરોડરજ્જુ નથી, એના કારણે તેમને અમેરુદંડી કહેવાય છે. પ્રાણીઓમાં શરીરનો સૌથી સખત એટલે કઠણ પદાર્થ કયો છે? તો તે છે દંતવલ્ક. દેડકાનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો 3. ઇન્સિલેજ એટલે ખાલી જગ્યા, તો ઢોરનો ખોરાક. નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે? તો વંદાનું. રેસ્પિરેટરી ઓર્ગન્સ ઓફ વેલ આર લંગ્સ, ફેફસા. બ્લુ વેલ ઇઝ અ સસ્તન છે. તે બ્લુ વેલ શું છે? સસ્તન. ડુક્કરના માંસને શું કહેવામાં આવે છે? તો પોર્ક. મરઘીના ઈંડાના સેવનનો સમયગાળો કેટલો છે? તો 21 દિવસ. આગળ જોઈએ. નીચેનામાંથી કયું પ્રાણી પાણી તેમજ જમીન બંને પર જીવી શકે છે? તો સેલામેન્ડાર. પ્રાણીઓમાં વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલ તંત્રને શું કહીએ? તો પરિવહન તંત્ર. કયું પ્રાણી ખાધા પીધા વિના 7-8 મહિના સુધી જીવિત રહી શકે છે? તો તે છે દેડકું. નીચેનામાંથી કયું પ્રાણી માંસાહારી છે? તો તે છે વાઘ. કયા પ્રાણીમાં હૃદય ત્રિખંડી હોય છે? તો તે છે દેડકો. વધારે પડતા ધૂમ્રપાન કરવાથી રુધિરમાં શેનું પ્રમાણ વધી જાય છે? તો કાર્બન મોનોક્સાઇડનું. લોહીમાં કેલ્શિયમના સ્તરના નિયંત્રણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? તો પેરાથાઇરોઇડ હોર્મોન. શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌપ્રથમ રક્તકોષ કયો? તો ન્યુટ્રોફિલ. જન્મ સમયે બાળકનું વજન ઓછામાં ઓછું ખાલી જગ્યા હોવું જોઈએ? તો 2.6 કિલોગ્રામ જેટલું બાળકનું વજન હોવું જોઈએ. દારૂના વધુ પડતા સેવનથી શરીરમાં કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે? તો લીવરને. સમતો આહાર માટે દરરોજનું માથા દીઠ કેટલું શાકભાજી આરોગવું જોઈએ? તો 300 ગ્રામ જેટલું. કંઠમાળ એટલે ગોઈટર કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે? તો આયોડિનની. ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો તે છે ગોઈટર. સિકલ સેલ એનિમિયા કેવા પ્રકારનો રોગ છે? તો તે છે લોહ તત્વની ઉણપથી થતો. આગળ જોઈએ.
સજીવોની બે મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો કાર્બનિક પદાર્થો અને ઉર્જા. સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને કયું વિટામિન પ્રાપ્ત થાય છે? તો વિટામિન ડી. સારા સ્વાસ્થ્ય માટે કેવા ખોરાકની ભલામણ કરાય છે? તો રેસાયુક્ત. રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન એની ઉણપથી રતાંધળાપણું થતું જોવા મળે છે. હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કઈ ગોળી લેવી જોઈએ? તો આયર્ન વત્તા ફોલિક એસિડની ગોળી આપણે લેવી જોઈએ. એનિમિયા એટલે પાંડુરોગ કયા ખનિજ તત્વની ઉણપથી સર્જાય છે? તો લોહ તત્વની. આયોડિનની ઉણપથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે? તો ગલગંડ નામનો રોગ આપણને આયોડિનની ઉણપથી થાય છે. કયો જોડકું સાચું નથી? તો સાચા જોડકા જોઈએ. પાંડુરોગ, લોહીમાં ફિકાસ, લોહ તત્વની કમી અને એનિમિયા. ગલગાંઠ એટલે ગોઈટર, આયોડિનની ઉણપ. વિટામિન એની ઉણપ, ઝેરોપ્થેલિમિયા. નીચેનામાંથી કયું પોષક તત્વ શરીરની વૃદ્ધિ અને સારવાર માટે જરૂરી મેક્રોન્યુટ્રિયન્ટ છે? તો પ્રોટીન. શ્વાસમાં કોલસાની ધૂળથી થતા નીચેના પૈકી કયા રોગ પરત્વે કોલસાની ખાણમાં કામદારો સંવેદનશીલ હોય છે? તો ન્યુકોનિયોસિસ. ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે? તો માદા એડિસ મચ્છરથી. રોગના કારક વિશે વિધાન ધ્યાને લો. તો શરદી બેક્ટેરિયાથી થાય છે. તો આ વિધાન એકમાત્ર સાચું છે. નીચેના પૈકી કયા વિધાન સાચા તે જોવાના છે? તો બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. ઈસ્ટ આથો લાવવામાં મદદ કરે છે. સિફિલિસ નામનો રોગ કયા સૂક્ષ્મ જીવાણુઓથી ફેલાય છે? તો ટ્રેપેનોમા પેલિડમથી. કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે? તો 4 ફેબ્રુઆરીની. વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે સમગ્ર વિશ્વમાં 24 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. નીચેના પૈકી કયો પોલિયો રોગનું કારણ છે? તો પોલિયોમેલિટીસ. ફોલોઈંગ આર મોસ્કિટો બોર્ન ડિસીઝ એક્સેપ્ટ. તો ટાઇફોઇડ. માઇકોરાઇઝો એ એક પ્રકારની ખાલી જગ્યા છે? તો સહજીવી ફૂગ છે. નીચેનામાંથી સૌથી મોટો વિષાણુ કયો છે? તો તે છે પોક્સ વાયરસ. ભારતમાં કોવિડ-19 થયા બાદ ઘણા દર્દીઓ મ્યુકરમાઇકોસિસ બીમારીનો ભોગ બન્યા છે, જે ખાલી જગ્યા નામથી પણ ઓળખાય છે. તો બ્લેક ફંગસના નામથી તે ઓળખાય છે. મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ થાય છે? તો ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા રોગ તે મચ્છર દ્વારા થાય છે. ભારત સરકાર દ્વારા કોરોનાના નિયંત્રણ માટે મંજૂર કરાયેલ પ્રથમ DNA વેક્સિન ખાલી જગ્યા છે? તો ઝીકોવીડ. કોવિડ-19 એ એક ખાલી જગ્યા જન્ય રોગ છે? તો વાયરસ જન્ય. બેક્ટેરિયા સામાન્ય રીતે છોડમાં ખાલી જગ્યા દ્વારા પ્રવેશ કરે છે? તો ઘા એટલે કે જખમ દ્વારા પ્રવેશ કરે છે. એ પૃથ્વી ઉપર સૌથી નાનો મુક્ત જીવન જીવ છે? તો માઇકોપ્લાઝ્મા. કયા પ્રાણીના કોષો આકાર બદલી હલનચલન કરે છે? તો અમીબાના. નીચે આપેલમાંથી કયા રોગ ચેપી એટલે અસાધ્ય અને જીવલેણ છે? તો તે છે એઇડ્સ. એઇડ્સનું આખું નામ યાદ રાખવાનું તમારે. મેલેરિયાનું જીવનચક્ર સૌપ્રથમ કોણે શોધ્યું? તો રોઝે. મેલેરિયાનું વહન શેના દ્વારા થાય છે? તો એનોફિલિસ દ્વારા. ફૂડ પોઈઝનિંગ શેના દ્વારા થાય છે? તો ક્લોસ્ટ્રીડિયમ બોટુલિનિયમ દ્વારા. નીચેના પૈકી કયો રોગ યકૃતના રોગ તરીકે ઓળખાય છે? તો કમળો. ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? તો વાયરસ વડે. વિડાલ ટેસ્ટ કોના નિદાન માટે જરૂરી છે? તો તે ટાઇફોઇડના નિદાન માટે જરૂરી છે. કોલેરા શેના વડે થાય છે? તો બેક્ટેરિયા દ્વારા. ફિલારિયલ કૃમિ દ્વારા કયો રોગ થાય છે? તો તે છે આપણે જોઈએ તો હાથીપગો. નીચેનામાંથી કયો મચ્છરજન્ય રોગ નથી? તો ડેન્ગ્યુ તાવ છે, મલેરિયા છે, યલો ફીવર છે, વાયરલ ફીવર છે, જે મચ્છરજન્ય રોગ નથી. ટેમીફ્લુ નામની ઔષધ શેની સારવાર માટે વપરાય છે? તો બર્ડ ફ્લૂ માટે. નીચેનામાંથી કયો રોગ ઉપકર્ણ લાળ ગ્રંથિમાં ચેપ ફેલાવે છે? તો ગાલ પચોડિયું.
નીચેનામાંથી કયા રોગનું વિશિષ્ટ લક્ષણ પાણીનો ભય છે? તો અડકવા. ડિપ્થેરિયા શેના વડે થતો રોગ છે? તો કોરોની બેક્ટેરિયમ દ્વારા. એન્ટોમોબિયા હિસ્ટોલિટિકા શેના વડે ફેલાય છે? તો પાણી અને ખોરાક. મેલેરિયાનો પ્રજીવ દર્દીમાંથી ક્યારે મેળવી શકાય છે? તો તાવ વખતે. તો અહીંયા આપણા 200 જેટલા પ્રશ્નો પૂર્ણ થાય છે. આશા છે આજનું લેક્ચર આપને ગમ્યું હશે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.